સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નવી લિંક દાંડી મોર પારડી ઝાંખડી કાટિયાઝાડ લિંક રોડ પર પસાર થતા કોસ્ટલ હાઈવે માટે ₹353 કરોડ મંજૂર કરાતા ઓલપાડના પારડી ઝાંખડી ગામે પૂર્વ રાજ્યમંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટર લાંબો દરિયાઈ પટ્ટો આવેલો છે, જેમાં સુરત જિલ્લાના દાંડી ગામ અને ભરૂચ જિલ્લાના કંટિયાઝાડ ગામ વચ્ચે એક મિસિંગ લિંક છે, જેને જોડવા સુરત ઓલપાડ સાહોલ રોડ, સુરત દાંડી રોડ, રાજ્યધોરી માર્ગ, ઓલપાડ સરસ કુડિયાણા રોડ, ઓલપાડ કરંજ રોડ મિસિંગ લિંક સાથે જોડાશે। આ માર્ગ સેના ખાડી અને કીમ નદી પાર કરશે। રાજ્યના અનેક બંદરો અને વિવિધ જિલ્લાને જોડતા 4 માર્ગીય કનેક્શન બનાવવાથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે। આ રસ્તાની કુલ લંબાઈ 18 કિલોમીટર છે, જે રસ્તો સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થશે અને ઓલપાડના દરિયાઈ પટ્ટી દાંડી મોર નેસ ભગવા અને પારડી ઝાંખરી ગામોને જોડે। આ માર્ગ સ્થાનિક લોકોને પરિવહન સુવિધા, રોજગારી, સામાજિક આર્થિક વિકાસ અને પર્યટન માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ કોસ્ટલ હાઈવે બન્યા પછી દાંડીથી કંટિયાઝાડ પહોંચવા માટે રૂટ 55 કિલોમીટર છે અને અંદાજે 1 કલાક 15 મિનિટનો સમય લાગે છે। આ કોસ્ટલ હાઈવે માર્ગના નિર્માણ પછી અંતર માત્ર 18 કિલોમીટર થશે અને સમય લગભગ 30 મિનિટમાં ઘટી જશે, જેના કારણે 45 મિનિટનો સમય બચશે। 36 કિલોમીટરનું અંતર ઓછું થશે અને ઈંધણ ખર્ચમાં બચત થશે। એ લોકોને એક નવી રોજગાર અને રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી જમીનની કિંમત પણ ઊંચી આવશે અને જે હરાજીથી જે વાહન ટ્રાફિક ઓલપાડ થઈને હાઈવે પર જતો હતો, એ ટ્રાફિક આ કોસ્ટલ હાઈવે પર ડાયવર્ટ થઈ જશે, એટલે ટ્રાફિકનું ભારણ પણ હળવું થઈ જશે। કાંઠા વિસ્તારના ગામો માટે આ હાઈવે આશીર્વાદરૂપ સાબિત થવાનો છે। આજે ઓલપાડ તાલુકા માટે એક સોનાનો દિવસ ઉગ્યો કહેવું એ ખોટું નથી। તેનાથી લઈને છેક દેશ સુધી હાંસોદ થઈને આ કોસ્ટલ હાઈવે જવાનો છે। જે ઓલપાડના કાંઠા વિસ્તારના જે ગામો છે, એ ગામો પહેલાં છેલ્લા ગામ કહેવાતા હતા, પરંતુ આ કોસ્ટલ હાઈવે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં 356 કરોડના ખર્ચે આ મંજૂર થયો છે। એનાથી જે ભરૂચ જવા માટે 55 કિલોમીટરનું જે અંતર હતું, એ અંતરમાં ફક્ત 18 કિલોમીટરમાં એ પતી જવાનું છે। આ હાઈવે બનવાથી જે કોસ્ટલના લોકો છે, એ લોકોને એક નવી રોજીરોટીની પણ એક તક ઉપલબ્ધ થશે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવાથી એની જે જમીનની કિંમતો છે, એ કિંમત પણ ઊંચી આવશે અને જે હજીરાથી જે વાહનો હતા, જે ટ્રાફિક ઓલપાડ થઈને હાઈવે થઈને જતું હતું, એ હવે ટ્રાફિક બધું આ કોસ્ટલ હાઈવેથી ડાયવર્ટ થઈ જશે, એટલે ટ્રાફિકનું ભાડું પણ હળવું થઈ જશે। સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું અભિનંદન આપું છું કે આજે કાંઠા વિસ્તારના જે ગામો છે, એ ગામો માટે આ એક હાઈવે આશીર્વાદરૂપ બનશે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।